પહેલગામમાં આતંકી હુમલા બાબતે જામનગરમાં ફોટોગ્રાફ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજી મૌન પાડી તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ફોટોગ્રાફર એસોસિએશનના સભ્યો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આતંકી હુમલામાં 27 જેટલા નિર્દોષ લોકોના મોત થયા છે, જેથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે. આતંકીઓને જડમૂળમાંથી નાબૂદ કરવાની માંગણી પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. દીપક લાખાણી, જામનગર ફોટોગ્રાફર એસોસિએશન. આજરોજ અમે પહેલગામની અંદર જે થયેલ આતંકવાદી હુમલામાં જે મૃત પામેલ 26 જણાને એક કેન્ડલ માર્ચ તરીકેનું અમે આજે આયોજન રાખ્યું હતું. અને આ હુમલો થયો એ અમે સખતમાં સખત અમે વિરોધ કરીએ છીએ. નરેન્દ્ર મોદી સાહેબને અમારી એટલી નમ્ર વિનંતી છે કે આ હુમલો થયેલ એમાં કડકમાં કડક, અતિશય કડકમાં કડક કાર્યવાહી કરે આતંકવાદીઓ તરફથી. આજરોજ અમે જામનગર ફોટોગ્રાફર એસોસિએશનના ફોટોગ્રાફરો જે બધા ભેગા થયેલા હતા, બહોળી સંખ્યામાં ભેગા થયેલા હતા, તો ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબને એટલો સંદેશો પહોંચાડવા નમ્ર વિનંતી મીડિયા થકી કે આપ જે હુમલો થયો છે એમાં સખતમાં સખત જામનગર ફોટોગ્રાફર એસોસિએશન વિરોધ કરે છે. ભારતની હરેક નાગરિક અત્યારે દુઃખની અંદર છે, તો તમે આની અંદર કડકમાં કડક કાર્યવાહી કરજો. કેન્ડલ માર્ચ રાખ્યું હતું આજે અમે, મૌન પાડ્યું હતું. અમે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.